તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સાથે દ્વારકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। દ્વારકામાં વરસાદથી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈવે પર રોડ નથી દેખાતા, ફક્ત પાણી જ પાણી દેખાય છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ। જી ગૌરવ, જળમગ્ન થયું છે દ્વારકા જિલ્લો, જળમગ્ન થયો છે। આબ ફાટિયાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપ દ્વારકા જિલ્લામાં કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવી સ્થિતિ નિર્માણ પામી છે? બંસી, જી 24 કલાકની ટીમ અત્યારે હાલ દ્વારકાના પ્રવેશ દ્વાર ખાતે ઊભી છે અને જ્યાં તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ ભારે વરસાદને કારણે થયું છે। કહી શકાય કે દ્વારકા દરિયા કિનારે વસેલું નગરી છે, પરંતુ અત્યારે હાલ નગરીમાં દરિયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના પગલે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। બીજી મહત્વની વાત કે સામાન્ય રીતે દરિયા કિનારે કોઈ શહેર હોય તો જે વરસાદ વરસે તે પાણી સીધું દરિયામાં ઉતરી જતું હોય છે, પરંતુ પૂનમ આવતી હોવાથી, ભરતી હોવાથી જે પાણી બેક માર્યું છે તેના કારણે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। વર્ષોથી આ પ્રકારનો વરસાદ ક્યારેય દ્વારકામાં વરસ્યો નથી, પરંતુ ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે સમગ્ર દ્વારકા નગરીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। પવિત્ર યાત્રાધામમાં દ્વારકાનો સમાવેશ થાય છે, એટલે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હતા તે અટવાઈ પડ્યા છે અને જે શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચ્યા હતા તે અહીંથી નીકળી શકે નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક ગ્રામજનો જોડા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે અને કેવી સ્થિતિ અહીંયા? મારું નામ અમીરભાઈ રબારી, ગામ બરડિયા। અહીંયા સ્થિતિ બહુ ખરાબ છે, હદબારે। આજે 2-3 વર્ષથી આવો વરસાદ થયો નથી, થયો એટલે હદબારે વરસાદ પડ્યો છે, એટલે માલને નુકસાન છે, માણાના નુકસાન છે। અને જે અત્યારે આપણે જાત્રુ જે ફસાણા છે, અત્યારે જે આપણે કહેવાય છે ચરકલા, એ જાત્રુને ગધાવીને ગાડીઓ વચતા રસ્તામાં ફેલ થઈ ગઈ છે। બહુ પરિસ્થિતિ ખરાબ છે। સરકારને કંઈ આ જે નાના વિસ્તાર છે અને સુરક્ષિતથી જોવે સારી રીતના, અને માણસની મુશ્કેલી બહુ હદબારે છે, એટલે સરકારને કંઈ આ વસ્તુ જોવે કે નીચા જે વિસ્તાર છે એને સરકાર નોંધ લઈએ કે આ વસ્તુ માલ માટે બહુ ખરાબ વસ્તુ છે। કે અત્યારે જે મારી હોટલ છે એની પરિસ્થિતિ અત્યારે ફૂલ બેકાર છે। અત્યારે તમે આ દેખાડી શકો છો કે હું હોટલની આ પરિસ્થિતિ છે, પણ દ્વારકાધીશને કંઈ અત્યારે ભગવાનની મહેરબાની છે કે નિકાલ થોડોક પાણીનો થઈ ગયો, માલ માણસનો બચાવ છે, તે છતાંય સરકાર આપણો શિક્ષણ છે। સરકાર ધ્યાન રાખે તેવી એક માંગણી કરે છે। અન્ય એક વ્યક્તિ જોડા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની સ્થિતિ દ્વારકામાં છે? આવો વરસાદ ક્યારે ભૂતકાળમાં થયો ખરો? સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ। કેમ કે એક તો અમારે અહીંયા માલધારી માણસોને એટલી તકલીફ છે કે આમાં રસ્તો અમારે એવું છે કે જવા આવવા માટેનો રસ્તો નથી। અમારી વાડીઓ છે પણ અમે ત્યાં પહોંચી નથી શકતા। છેલ્લા 7 દિવસથી એવી પરિસ્થિતિ છે કે અમારે દરણા ધરાવવા જવું હોય તો અમારા છોકરાને લઈને અમે ક્યાંય રેઢા મૂકી નથી શકતા। અમારા વાડી વિસ્તારનો કોઈ રસ્તો જ નથી અત્યારે, કે અમે 3-4 દિવસથી અમારે જવું હોય, ઘરે જવું હોય તો અમારે ગામમાં રોકાવું પડે। વરસાદ તો પહેલા પણ પડતો તો આટલું બધું પાણી ભરવાનું કારણ શું? પાણી નહોતું તો સાહેબ, છેલ્લા 2 વર્ષથી એટલું પાણી થઈ જાય કે હદ જ મૂકી દો એની। સરકારને એક નિવેદન છે કે અમારે રસ્તો કરી આપે, કે અમે માલઢોરને અમારે લઈને, અમારે છેલ્લા 8 દિવસથી માલઢોર અમે ક્યાંય લઈને જઈ જ નથી શકતા। અમારા ઘરે ને ઘરે બાંધ્યા પડ્યા। રસ્તાની એટલી સમસ્યા કે અત્યારે પાણી છે કે આમ વરસાદ હોઈ જશે ને તો 3 દિવસ અમે નીકળી નહીં શકીએ ક્યાંય। રસ્તામાં એટલી તકલીફ છે કે અત્યારે તમે જઈને પણ જોઈ શકો છો કે આ હોટલને પાછળ પાણી એટલું ભર્યું પડ્યું છે, અમારે વાડીઓની કઈ પોઝિશન હશે। તો આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે વરસાદ છેલ્લા 2-3 વર્ષથી પડી રહ્યો છે તેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણીને પાણી દેખાઈ રહ્યું છે। ગઈકાલે જે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ન માત્ર ખેતરમાં, મુખ્ય બજારમાં અને લોકોના ઘરમાં પણ પાણી પહોંચ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે એ વસ્તુ દર્શાવે છે કે કયા પ્રકારનો સામેલાધાર વરસાદ દ્વારકામાં વરસ્યો હતો। બંસી, જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ દ્વારકા જળમગ્ન બન્યું છે। દ્વારકામાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્વારકાના છે, કૃષ્ણનગરી દ્વારકાના છે, જ્યાં સતત વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પૂરું દ્વારકા જળમગ્ન બન્યું છે। ઝી 24 કલાકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદથી લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે, માલ ઢોરને નુકસાન પહોંચી રહ્યું છે। ખાસ કરીને માલ ઢોરને સાચવવા એક પ્રશ્ન બની ચૂક્યો છે, કારણ કે પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે લોકો ખુદ પોતાનું ધ્યાન રાખવા માટે, પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે ચિંતિત છે, ત્યારે માલ ઢોરનું પણ ધ્યાન રાખવા માટે જે છે તે ચિંતાનો વિષય
બન્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ દ્વારકાના દ્રશ્યો છે તો બીજી તરફ પોરબંદરના દ્રશ્યો છે। એક તરફ કૃષ્ણનગરી દ્વારકા જળમગ્ન બની છે તો બીજી તરફ સુદામા નગરી પોરબંદરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દ્વારકામાં પાણી જ પાણી છે તો પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે।